પ્લે ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરના નાગરવાડા 4 રસ્તા પાસે પહેલગામ હુમલાના મૃતકોને શ્રદ્ધાંજલિ આપવાના કાર્યક્રમનું આયોજન કરાયું। કાશ્મીરના પહેલગામમાં તારીખ 22/4 ના રોજ આતંકવાદીઓ દ્વારા 28 પર્યટકોની કરવામાં આવેલી હત્યામાં જે લોકો શહીદ થયા છે તે બનાવને લઈ સમગ્ર દેશમાં હાહાકાર મચી ગયો છે અને તેને લઈ વડોદરા શહેરમાં પણ ખૂબ જ આક્રોશ જોવા મળી રહ્યો છે। આજે તેઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે નાગરવાડા 4 રસ્તા પાસે શ્રદ્ધાંજલિના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં નાગરિકો હાજર રહ્યા હતા। रिपोर्टर आरिफ सैयद साथ इब्राहिम तड़ीवाला। काश्मीर में जो पहलगाम में काश्मीर में जो आतंकवादियों ने हमला किया उसमें 28 लोग मारे गए। इसके लिए नागरवाड़ा 4 रस्ता पे श्रद्धांजलि रखी, जिसमें हम भी शामिल हुए और उनके लिए ओम शांति शांति शांति। मेरा नाम समदानी, बड़ौदा के हम कारेली बाग में જે 22 તારીખે આપણા જમ્મુ કાશ્મીરમાં પહેલગામમાં આતંકી દ્વારા જે આપણા 26 થી 27 લોકો ઉપર હુમલો કરવામાં આવ્યો હતો અને જે માર્યા ગયા હતા એમને જેની એક્સપ્રેસ ન્યૂઝની ટીમ દ્વારા શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ નાગરવાડા 4 રસ્તા ખાતે રાખવામાં આવ્યો હતો અને ફૂલ પુષ્પથી એમનું જે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો અને જે કેન્ડલ નાઇટથી એમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી। 22 તારીખની ઘટના સમગ્ર હચમચાવી દે કે આવી અણધારી સમાચાર જે છે કે આપણે સુરક્ષા પર જ્યારે સવાલ પેદા થઈ જાય આ પ્રકારની ઘટના અને એ આતંકવાદી દ્વારા આઈડેન્ટિટી કાર્ડ જોઈ અને પૂર્ણ સમય લઈને જાણે આવ્યો હોય આરામથી આઈડેન્ટિટી કાર્ડ દીઠ રાજ્ય દીઠ વ્યક્તિઓ પસંદ કરીને ગોળી મારવાની ચિંતા તો ત્યાં પ્રગટ થાય છે કે આટલો મોટો સિક્યુરિટી લાખોમાં આપણા સૈનિકો કાશ્મીરમાં છે, એ જગ્યાએ સૈનિક સિક્યુરિટી ફાળવવામાં કેમ નથી આવી? બીજું એને જે આઈડેન્ટિટી કાર્ડ વેરિફિકેશન કરીને ગોળીઓ મારી છે, ખૂબ લાંબો સમય લીધો છે। તો ખૂબ જ ચિંતા પ્રગટાવે એવી છે કે જ્યારે આપણે સુરક્ષિત છે સુરક્ષિતની વાતો કરતા હોય અને જ્યારે સુરક્ષાની ગેરંટી આપી હોય ત્યારે સહેલાણીઓ ફરવા જતા હોય તો આ સમગ્ર ભારત સાથે વિશ્વાસઘાત કહેવાય કે આપણે સુરક્ષિત નથી રહ્યા। અને આજે તમે જુઓ છો કે સુરત અમદાવાદ આજે ગેર હિન્દુસ્તાની એટલે કે બાંગ્લાદેશીથી લઈને જે શોધવામાં આવી રહ્યા છે, તો આવી ઘટના થયા પછી સરકાર એક્શન લે છે, આ ચિંતાનો વિષય છે। બીજું તમે કોઈ જગ્યાએ 1500 પકડ્યા, કોઈ 1000 પકડ્યા, 500 પકડ્યા, તો તમે એના જે વેરિફિકેશન કરશો ડોક્યુમેન્ટ એ 2 કલાકમાં વેરિફિકેશન થઈ જશે? કોઈ બી ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરતા કમસે કમ 5 દાડા 7 દાડા 10 દિવસ થાય, તો એટલા દિવસ તમે એમને રાશન પાણી ખવડાવી શકશો? આ ઘણી બધી આપણે એક્ટિવ થવાની જરૂર છે। પોલીસ તો આપણા રક્ષક છે, પોલીસને આપણે મદદ કરવી પડશે। એરિયામાં આપણને કોઈ શંકાસ્પદ એવા લાગે, પોલીસને આપણે ઇન્ફોર્મેશન આપવી જોઈએ, પોલીસને મદદરૂપ થવું જોઈએ। અને આ જે ઘટનાથી આપણે શીખવું જોઈએ કે હવે આપણે પણ આપણી સુરક્ષા સ્વયં કઈ રીતે રાખવાની છે। માટે અમે આગામી દિવસોમાં અમે કરણી સેના માંગણી કરવાના છે કે અમને હવે હથિયારની પરમિશન આપો, કારણ કે આ હથિયાર વગર ગયા હતા, આઈડેન્ટિફિકેશન પૂછીને ગોળી મારવામાં આવી છે। માટે હવે આપણે પણ આપણે પોતાની સુરક્ષાની કાળજી આપણે લેવી પડશે। એ દિવસો દૂર નથી, કારણ કે આ જે ઘટનાઓ આપણને ઘણી બધી રીતે શીખવાડી રહ્યા છે, માટે શીખવું જોઈએ। અને એ મૃતકોના 26 થી 28 થયા સાંભળવામાં આવ્યું છે, એ માટે આપણે સૌ દિલથી અમને આત્માને શાંતિ મળે અને આગામી દિવસો આપણા માટે સૌ જ સુખદ રહે, એ જ અપેક્ષા સાથે હું મહેન્દ્રસિંહ રાઠોડ। એને આઈડેન્ટિટી કાર્ડ જોઈ ને એટલે એને ફિક્સ ટાર્ગેટ આપવામાં આવ્યો હતો, તારે આ વ્યક્તિને મારવાના છે, કારણ આતંકવાદી આવે ને તો ટાર્ગેટ હોય। AK-47 લઈને આવ્યો હતો, એ 150-200 ને બી ગોળી મારી શકતો હતો, એટલે એને આઈડેન્ટિટી વિચારો કે આ શું સૂચન છે, આ શું સૂચવી રહ્યું છે? શું આપણી સુરક્ષા એજન્સીમાં ખામી છે? આ પ્રી પ્લાનિંગ જે આ ઘટના ઘટિત કરવામાં આવી આખા ભારતને હચમચાઈ મૂકે એવી, તો એ શું સંદેશો આપવા માંગે છે એ ઘટના કરનાર?
ખૂબ જ તપાસનો વિષય છે અને સમગ્ર ભારતીયોએ આ બાબતે ચિંતા પ્રગટ કરીને ગંભીર થવું જોઈએ, કારણ કે આ રીતે ઇરાદાપૂર્વક જો સિક્યુરિટી મિસ્ટેક થઈ હોય તો આ સૌ માટે વિચારવાનો વિષય છે. વડોદરા શહેરના નાગરવાડા 4 રસ્તા પાસે આજે જે 22 તારીખના દિવસે આતંકવાદી કૃત્યોમાં જે મૃતકો છે તેમને અમે શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે. દિલથી હૃદયથી તેમને અશ્રુભની આંખની સાથે તેમને અમે શ્રદ્ધાંજલિ અર્પણ કર્યા છે. હવે સવાલ એ થાય છે કે 22 તારીખે આતંકવાદી જે કૃત્યો આટલું મોટું કાંડ થયું, જે દુઃખદ ઘટના બની છે, તે વિશે વિચારવા જેવી વાતો છે કે 22 તારીખના દિવસે જે આ કૃત્ય થયું તે વખતે અમારી સેના ક્યાં ગઈ હતી, ઇન્ટેલિજન્સ સુરક્ષા કર્મીઓ ક્યાં ગયા હતા? 7 દિવસ પહેલાંથી તે જગ્યા પરથી આ આર્મી સેના અમારી કેમ હટાવી લેવામાં આવી? આ સવાલ ઘણા બધા પ્રશ્નો ઊભા કરે છે, જેના કારણે એમના પરિવારોને આ જે ભોગવવામાં આવ્યું છે તે ઘણું દુઃખદ કહેવાય. અમે તે લોકોની સાથે છે કે જ્યારે બી એમની જરૂર પડશે ત્યારે અમે એમની સાથે રહીશું. અને પ્રશાસનને બી અમે કહેવા માંગીએ છીએ કે અત્યાર સુધી પુલવામાના અંદર જે કાંડ થયું હતું, જે 42 અમારા સૈનિકો ઓફ થયા હતા, ત્યારે બી સગળ કોઈ મળ્યા ન હતા. આજે 5 દિવસ પૂરા થવા આવ્યા છે, અત્યાર સુધી પણ કોઈ સગળ મળ્યા નથી. તો આતંકવાદી ક્યાં ગયા? જમીન ખાઈ ગઈ તેમને, આસમાન ગળી ગયું, ક્યાં ગયા? તો તેની સંપૂર્ણ તપાસ થવી જોઈએ એવી અમારી તમામ એસોસિએશનના કમિટી મેમ્બરો દ્વારા એમની માંગ છે. સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ. સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો.